એટલા ભાણા તો બધા ખાલી કરી નાખ્યા છે ને હજી તો આમાં કેટલું હોય કોને થોડું ગમતું રહ્યું છે હવે ને જો ખાય છે. શિયાળો છે થોડુંક મોડકથી નાવાનું હોય મિત્રો, કારણ કે શાળામાં બહુ બધા હરકત નાય નહીં, તો એ વાતો બધી પછી કરશું. તો વેલકમ કરું છું તમારા નવા વ્લોગમાં. બધાને જય માતા જય માં મોગલ અને બધા યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં? તો મજામાં જ રહેજો. તો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ને હું બધું કરીએ આખો દી તમને બતાવી ને આજ તમને એક બીજું કંઈક તમારી સાથે પ્રેન્ક કરવાના છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. કયો પ્રેન્ક છે તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ઓકે, તમે મજામાં તો છો? તમે ઉઠી ગયા છીએ ને નાસ્તો કરવા બેસી ગયા છીએ ને અત્યારે વાગ્યા છે 8:30 ને પણ 8:15. તો નાસ્તો કરી લઈએ પછી તમને મળીએ. ને આજે હું જવાની છું પણ કહીશ નહીં ક્યાં જવાની છું, કામ જવાની છું. ચાલો જમવા, અત્યારમાં જમવાનું નાસ્તો કરો, નાસ્તો કરવા તો કૃષ્ણબેન જો અત્યારે બહુ પાર્ટી બોલાવે છે આમ તેમ થોડવાની ને જો ટાટા ટાટા કરે છે. એના પપ્પા જોઈને ટોસ ખવડાવે છે સામા દઈ પલાળીને. ખાઈ જા અમે હઈ હો ગલી આવડે બોલતો તને કાકા? કૃષ્ણ હજી કાકા બોલતે નથી આવડતું. કૃષ્ણ જો જે કરી રહી છે ફાઇનલી મિત્રો. એવું થોડું ઘણું આવડી ગયું છે, દુઃખમાં લેતે આવડી ગયું છે અને પપ્પા એને શીખવાડે છે. અમારા કૃષ્ણબેન જે કરતા આવડી ગયું છે. અમારા કૃષ્ણબેન ને ખાવાનું હોય ને મિત્રો એટલે ફટાફટ બધું ખાવાનું મને બાકી છો. અહીંયા મિત્રો મારા મમ્મી બેઠા છે સૌની અંદર રસોડામાં કંઈક કરે છે. કરે ખબર નથી. ફાઇનલી મિત્રો નાસ્તા પાણી કરવા બેસી ગયા છીએ. રોટલી છે, પછી ઓળો છે મિત્રો, અરે પૂરીવાળા મરચાં છે મેથીના અને ચા છે મિત્રો. તો બસ જમીને હવે તમને મળીએ. ત્યાં સુધી અમારા કૃષ્ણબેનને તમે જોજો ને મજા કરજો. તો ફાઇનલી મિત્રો બપોરા થઈ ગયા છે અને નીચે બધા કામ કરે છે ને હું બેઠો તો મિત્રો ફોર્થીમાં. તો એટલા માટે હવે જાઉં બધું જમવા ને અમારા મોર રાજા જો અહીંયા શાંતિથી બેઠા છે ને અમારા ટોમભાઈ પણ શાંતિથી સૂતા છે. તો મિત્રો હવે બપોરા કરી લઈ, કારણ કે પેટમાં ઉંદેડા દોડે છે. હવે મારા કૃષ્ણબેન હાલવાની ટ્રેનિંગ લઈ રહ્યા છે. મિત્રો વાળો કરવા બેસી ગયા છે બા. અમારા મેડમ તપેલામાં સોળીને ખાય છે. જુઓ તપેલામાં સોળીને શું કામ ખાવ તમે? કેમ મજા આવે? હાશું આપણે ક્યાં મસાલા નાખીએ કાંઈ ને ભાઈ જો ફોન જોવે છે ને કૃષ્ણ રમે છે અહીંયા મિત્રો. કિશો ને પપ્પા વાળો કરીને બેઠા છે. ભાઈ જો ફોનમાં જોવે છે ને રોટલા બધું પૂરું થઈ ગયું છે ને અમારા ટોમભાઈ માટે સોળી નાખેલું છે ને અમારા મેડમ જો બહુ બહાટી બોલાવે છે, દાંત કાઢે છે.
હે તો આપણા સબસ્ક્રાઈબરને ખવડાવી ગયો તારું યાઠું કોણ ખાય चुटका खाने से प्यार बढ़ता है તો ફાઇનલી મિત્રો જમી લીધું છે ને હવે ટોમભાઈ બેવું ખાવા કારણ કે એ ચારના તૈયારી કરી રહ્યા છે જમવાની તો એને મિત્રો ખાવા દઈ આવું ને આગળ બીજું અત્યારે હું કરીશ તમને બ્લોગમાં બનાવું તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને અમારે મેડમને કંઈ પૂરું કંઈ થાય નહીં ને મેડમ હું બ્લોગ ઉતારું છું તે મેડમ ચડા પાડે છે પાછળથી આમ બોલાય ને આમ બોલે આપણે દેશી માણા આપણને ક્યારેક ભૂલ પડી જાય બ્લોગ ઉતરવામાં હું કેવું સબસ્ક્રાઈબ મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ગુજરાતી લોકો હોય નહીં અને કૃષ્ણાબેન દાંત કાઢે છે સાસની એની જબ્બા બાટી બોલાવે છે એટલા ભાણા તો બધા ખાલી કરી નાખ્યા છે ને હજી તો આમાં કેટલું હોય કોને થોડું ગમતું રહ્યું છે હવે ને જો ખાય છે કોણ કોણ તપેલામાં ખાય ને ખાસ કરીને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં કોને કોને તપેલામાં મજા આવે ખાવાની એ પણ કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં કૃષ્ણા તો કવરાવા મળી છે મોટા ભાઈ દે છે ડારા એને જો ભાઈ મારી કૃષ્ણાને કારણ કે એને આવેલી છે ઊંઘમાં ને પપ્પા ખીજાય છે કોઈ મારતા નહીં એ જવે છે દાદા હમું હાલો મિત્રો આનું કાંઈ પૂરું થાય નહીં તો મળીએ છીએ હવે જમીને હવે છેલ્લી વાર જોતે પૂરું થઈ ગયું છે ફાઇનલી મિત્રો ને કાલે તો મેડમ અમારા વૈયા જવાના છે તો મને રોવાઈ જાહે મોટા પેલી સાલી ઉડી ગયું ફાઇનલી મિત્રો વોટકર આવી ગયો છે ને હવે વાસણ ધોવા જાય છે તો મેડમ વાસણ ધોઈ નાખે પછી મળીએ પાછા કૃષ્ણાબેનની જે કન્ટિન્યુ તો રમે જ છે ને ભાઈ થઈ ગયા છે ખાઈને પીને નંજર લાંબા ભાભી આમ વાસણ ધોવે છે ને બધી તૈયારી કરે છે ને મારા મેડમ પણ જો બધે વાસણ એવું ભેગું કરે છે અને હવે પછી મળીએ મિત્રો હવે વાસણ ધોઈ લે પછી મિત્રો વાગવા આવ્યા છે રાતના 10 ને બસ જો હવે અત્યારે જે વ્લોગ બનાવું છું એડિટિંગ કરવો છે એટલા માટે વ્લોગને એડિટ કરીએ મિત્રો ને વ્લોગ થઈ જાય બહુ લાંબો તો ખાસ કરીને અમારો વ્લોગ મિત્રો તમને કેવો લાગ્યો હોય તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ને અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને અમારો વ્લોગ જોતા હોય તોય છતાં તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ નવા વ્લોગમાં નવા જોશમાં નવા ઉમંગમાં ને અત્યારે તો અયોધ્યાની મિત્રો તૈયારી થાય છે તો બધાને જય શ્રી રામ મળીશું કાલના વ્લોગમાં ત્યાં સુધી બાય પાડો